હેલો હાય દોસ્તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. અમરભાઈ આવી ગયા છે ભવ્ય જ્યોતિ તીર્થ યાત્રા સંઘમાંથી અને જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માંથી. સૌપ્રથમ તો આપ બધાનો આભાર વ્યક્ત કરું છું કે આપ અમને 1K સુધી યુટ્યુબ પર અમને પહોંચાડ્યું છે, તેમજ ઇન્સ્ટાગ્રામ પર પણ અમારો પેજ એટલો જ આગળ વધી રહ્યો છે. ઓલરેડી ભવ્ય જ્યોતિ ગ્રુપનું ઇન્સ્ટાગ્રામ છે જે 14K ફોલોવર સાથે ચાલી રહ્યું છે. હવે આજે આપને બધી માહિતી એક જ વિડીયોમાં આપી દેવામાં આવશે. વિડીયોને સ્ટાર્ટ થી એન્ડ સુધી જોવાનું રહેશે. સૌપ્રથમ હું તમને બધી જ યાત્રાના નામ જાણકારી આપવા માંગીશ, જે આ પ્રથમ છે. તો આવો હું તમને બધાને સૌપ્રથમ યાત્રાના નામ જણાવી દઉં છું. પહેલી યાત્રા છે કામાખ્યા દેવી યાત્રા, જે 11 થી 12 દિવસની યાત્રા છે. બીજી યાત્રા છે દક્ષિણ ભારતની યાત્રા, જે 9 થી 10 દિવસની યાત્રા છે. ત્રીજી યાત્રા છે ગોકુલ મથુરા હરિદ્વાર યાત્રા, જે યાત્રા 7 થી 8 દિવસની છે. ચોથી યાત્રામાં સમાવેશ થઈ જશે ચારધામ યાત્રા. એ આપણી કઈ ઉત્તરાખંડની ચારધામ યાત્રા, જે 14 થી 15 દિવસની યાત્રા છે. પાંચમી યાત્રા છે વૈષ્ણો દેવી યાત્રા, જે 7 થી 8 દિવસની યાત્રા છે. અને છઠ્ઠી યાત્રા અમારી રહેશે ગયાજી યાત્રા, જે ગયાજી યાત્રા 9 થી 10 દિવસની યાત્રા રહેશે. આ બધા જે મેં તમને યાત્રાની નામ કીધા છે, આ યાત્રા ભવ્ય જ્યોતિ સંઘમાં ચાલે છે. તો આ બધી યાત્રાની માહિતી મેં તમને આગળ આપીશ. હવે હું તમને જાણકારી આપું છું જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની, જેમાં બધી ટૂર છે. તો ટૂરમાં પહેલી ટૂર છે જમ્મુ કાશ્મીર ટૂર, જે 10 થી 11 દિવસની ટૂર છે. બીજી ટૂર છે હિમાચલ ટૂર, 11 થી 12 દિવસની ટૂર છે. ત્રીજી ટૂર છે કેરલા ટૂર, જે તમને 10 થી 11 દિવસની ટૂર છે. એના સાથે નેપાળ ટૂર, એ પણ બનારસ અયોધ્યા સાથે, એ તમારે 10 થી 11 દિવસની ટૂર છે. આ બધી ટૂર જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માં સમાવેશ થાય છે. હવે યાત્રીઓ પણ એમ વિચારતા હશે કે અમરભાઈએ યાત્રાના તો નામ કહી દીધા અને ટૂર ના પણ નામ કહી દીધા, પણ પૈસા, જાણકારી આ કઈ રીતના ખબર પડે? ટેન્શન ના લો, હું બતાવું છું આપને. હવે કામાખ્યા દેવી યાત્રા, જેમાં સ્થળ છે કલકત્તા ગંગાસાગર જગન્નાથપુરી કામાખ્યા દેવી. આ સ્થળ અને સાથે ભુવનેશ્વર પણ ખરી. આ સ્થળ 11 થી 12 દિવસની યાત્રા છે અને આ સ્થળના પૈસા માત્ર ને માત્ર 13,000 રૂપિયા છે. એમાં 4 વ્યક્તિનું શેરિંગ રહેશે. બીજી યાત્રા છે દક્ષિણ ભારત યાત્રા, જેમાં સ્થળ છે તિરુપતિ, કન્યાકુમારી, રામેશ્વરમ, મદુરાઈ અને ત્રિવેન્દ્રમ. આ સ્થળના પૈસા અને દિવસ છે 9 થી 10 દિવસ અને પૈસા છે 12,000 રૂપિયા. એમાં એક રૂમમાં 3 થી 4 વ્યક્તિ. ત્રીજા સ્થળ છે ગોકુલ મથુરા વૃંદાવન રમણરીતિ નંદગાંવ બરસાના આગ્રા દિલ્હીનું અક્ષરધામ મંદિરના દર્શન, એની સાથે હરિદ્વાર ઋષિકેશ. આ સ્થળના પૈસા અને દિવસ, આ સ્થળના દિવસ છે 7 થી 8 દિવસ અને પૈસા છે 7,500 રૂપિયા. ચોથી યાત્રા છે ચારધામ યાત્રા. ચારધામ યાત્રામાં આપને રહી જવાનું છે હરિદ્વાર, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ. આ સ્થળના દિવસો છે 14 થી 15 દિવસ અને પૈસા છે 19,000 રૂપિયા, જેમાં આપને એ જ ફરી પાછું 4 વ્યક્તિ વચ્ચેનું શેરિંગ રહેશે. પાંચમી યાત્રા છે આપણી વૈષ્ણો દેવી યાત્રા. માતા વૈષ્ણો દેવીની યાત્રામાં સ્થળ છે માતા વૈષ્ણો દેવી દર્શન, પટનીટોપ, શિવખોડી, જમ્મુ, અમૃતસર અને જલંધર શક્તિપીઠ. આ નોર્મલી જલંધર શક્તિપીઠ ઘણા ઓછા લોકો કરાવે છે, તો અમારું આ ઇન્ક્લુઝન છે. આના દિવસો છે 7 થી 8, પૈસા છે 7,200 રૂપિયા. આના સિવાયની બીજી એક યાત્રા હજી રહી ગઈ, જેમાં ગયાજી, બનારસ, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નૈમિષારણ્ય, અયોધ્યા અને છપૈયા રહેશે. આ યાત્રાના સ્થળ છે જેના દિવસો છે 10 થી 11 દિવસ અને પૈસા રહેશે 11,000 રૂપિયા. હવે લાસ્ટ યાત્રા છે ગયાજી, જેમાં સ્થળ રહેશે ગયાજી, બનારસ, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નૈમિષારણ્ય અને અયોધ્યા છપૈયા.
આ યાત્રાના દિવસ રહેશે 10 થી 11 અને પૈસા રહેશે 12,000 રૂપિયા. એક રૂમમાં 4 વ્યક્તિ, ડબલ બેડમાં 3 ને ચોથા માટે ગાદલું એક્સ્ટ્રા રહેશે. આ બધી જ યાત્રાઓ આપણી રહેશે ભવ્ય જ્યોતિ સંઘમાં. હવે આના સિવાય જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ની વાત કરીએ તો જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માં આપણે રહેશે જમ્મુ કાશ્મીર યાત્રા, જમ્મુ કાશ્મીર ટૂર, જેમાં આપને સ્થળ રહેશે માતા વૈષ્ણો દેવી, શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ અને ખાસ કરીને ડાલ લેક. હવે આ જે સ્થળ છે આના દિવસો રહેશે 10 થી 11 દિવસ, જેના પૈસા છે માત્ર ને માત્ર 15,000 રૂપિયા. આ બધી જ જે આગળ મેં ભવ્ય જ્યોતિ સંઘનું કીધું અને હમણાં જે કહી રહ્યો છું જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માં, બધામાં યાત્રા ફી પ્લસ સાઇટસીન ખર્ચો પણ આપને જે પે કરવાનો રહેશે, જે ઓફિસે જ કરવાનું રહેશે, અમે વ્યવસ્થા ત્યાં આપી દેશું. હવે બીજી ટૂર ની વાત કરીએ જેમાં હિમાચલ ટૂર આવે છે. હિમાચલ ટૂરમાં અમારા તરફથી શિમલા, મનાલી, ધર્મશાળા, ડેલહાઉસી અને અમૃતસર બતાવશું, વાઘા બોર્ડર પણ ખરી. હવે આ જે ટૂર છે એ 11 થી 12 દિવસની ટૂર છે, જેના પૈસા માત્ર ને માત્ર 15,000 રૂપિયા રહેશે. ત્રીજી ટૂર છે આપણી કેરેલા. કેરેલામાં આવી જશે કોચીન, મુન્નાર, ઠેકડી, એલેપી, ત્રિવેન્દ્રમ, જટાયુઅર્ક, એની સાથે 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 કન્યાકુમારી પણ ખરી. અરે હા, હું ભૂલી ગયો, અથિરાપલ્લી બાહુબલી પોઈન્ટ પણ છે એમાં, અથિરાપલ્લી વોટરફોલ્સ, એ પણ ટૂર માત્ર ને માત્ર 14,000 રૂપિયામાં છે. એક રૂમમાં 4 વ્યક્તિ, દિવસ રહેશે 10 થી 11. હવે વાત કરીએ જે સૌપ્રથમ સૌથી વધારે ફેમસ ટૂર છે, જેનું નામ છે નેપાળ ટૂર. નેપાળ યાત્રા તરીકે પણ ઓળખાય છે. હવે આ નેપાળ ટૂર અને નેપાળ યાત્રા બનારસ, અયોધ્યા, લુંબિની, ચિતવન, કાઠમાંડુ, પશુપતિનાથજીના દર્શન, મનોકામના દેવી, પોખરા, આ બધું જ 11 દિવસમાં, 10 થી 11 દિવસમાં આપને માત્ર ને માત્ર 14,000 રૂપિયા, એક રૂમમાં 3 થી 4 વ્યક્તિ શેરિંગ રહેશે. હવે વાત કરીએ બોનસ ટ્રીપની, તો આમાં આ વિડિયો છેલ્લે સુધી જુઓ, આપને બોનસ ટ્રીપ મળી જવાની છે, જે તમે ટૂર અને આ વિડિયો જોવા માટે તમને મજબૂર કરી દેશે. ને હા મિત્રો, આમાં ખાસ ઇન્ક્લુઝન તો બાકી જ રહી ગયું. તો હવે આપણે જણાવી દઉં, આ બધી જ યાત્રા એટલે કે ભવ્ય જ્યોતિ સંઘ ટૂર એટલે કે જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માં ઇન્ક્લુઝન શું છે. આપણે જે પણ યાત્રા ફી આપણે બતાવી છે એમાં સૌ પ્રથમ વાર 4 વસ્તુનો સમાવેશ થાય છે. સૌ પ્રથમ વાર કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાંબા ડિસ્ટન્સની જર્ની કવર કરે તો એ લોકો વિચારે કે આમાં શું શું આવશે, કઈ રીતના જશું, બસ, ટ્રેન કે આપણે ફ્લાઇટ. તો અમે સૌથી ચીપ અને સૌથી બેસ્ટ વસ્તુ આપી રહ્યા છે, જેને કહી શકીએ ટ્રેનની ટિકિટ. અગર જો ટ્રેનની ટિકિટ આપની યાત્રામાં 4 થી 5 કલાકનો જ સફર હશે તો એમાં તમને સિટિંગ ટ્રેન આપવામાં આવશે અને લાંબા ડિસ્ટન્સની જર્ની માટે સ્લીપર ટ્રેન આવશે. બીજી જ વસ્તુ આમાં રહેશે, ત્યાં ફરશો કઈ રીતના, તો ફરવા માટે અમારા તરફથી બસ આપવામાં આવશે. અમુક જગ્યાએ એસી બસ છે, અમુક જગ્યાએ નોન એસી બસ છે. તો અમે આમાં ખાસ મુસાફરીને ધ્યાન આપીને આમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે બસ એસી રાખશું કે નોન એસી રાખશું. જો આપની જર્ની લાંબી હશે તો અમે એમાં એસી બસ મૂકશું. જો જર્ની ટૂંકી હશે, જેમ કે 4 કે 5 કલાક કે 2-3 કલાકની જર્ની હશે, તો અમે એમાં નોન એસી જ રાખશું. હવે આમાં ત્રીજી વસ્તુ ખાસ જે આપણે જોવામાં આવે છે, અમે બધી જગ્યાએ હોટલ આપીએ છીએ. ભલે એમાં તમને ભવ્ય જ્યોતિ સંઘમાં હોય યા અમે ભવ્ય જ્યોતિ જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં હોય, પણ અમે બધી જગ્યાએ જ હોટલ આપીએ છીએ જે સારી હોય છે. જેમ કે અમે લોકો કોઈ પણ હોલ, ધર્મશાળા યા ગેસ્ટ હાઉસ નથી આપતા. આમાં અમે જે હોટલો હોતી હોય છે એ પોતે અમે ત્યાં જઈને આવેલા હોય છે અને અમારી ગણતરીના અનુસાર ત્યાં રહેવાની વ્યવસ્થા સારી હોય છે. હવે આપણે વાત કરીએ ચોથી જે અગત્યનું વસ્તુ હોય છે, જેમાં આપણા ગુજરાતી લોકો સૌથી વધારે અટવાતા હોય છે, જેમાં કહી શકો કે એના વગર કઈ જ શક્ય નથી.
જેમ કહેવાય કે પેટ પૂજા. તો પેટ પૂજા માટે અમે અહીંયાથી અમારા પાસેથી ગુજરાતી ભોજન મોકલીએ છીએ. અમારો એક કિચન સ્ટાફ આપણી સાથે જ આવે છે, જેમાં એ લોકો તમને સવારનો બ્રેકફાસ્ટ અને રાતનું ડિનર જમાડે છે. જ્યાં જ્યાં વ્યવસ્થા હશે ત્યાં બપોરે પૂરી શાક બનાવશે, પણ કહેશે નહીં. અમારા તરફથી એ વ્યવસ્થા જ્યાં બનશે ત્યાં અમે કરાવશું, પણ અમારા તરફથી અમે બ્રેકફાસ્ટ ડિનર જ કહીએ છીએ. હવે યાત્રીઓ આપ સૌ વિચારતા હશે કે આ બધો તો વાત કરી દીધી આપણે યાત્રા ફીની, હવે આના સિવાય એક્સ્ટ્રા ખર્ચો પણ છે. તો એક્સ્ટ્રા ખર્ચો બધી યાત્રા વાઇઝ અલગ અલગ હોય છે. એના માટે આપને ઓફિસે આવવું પડશે. ઓફિસે આવીને પૂરી જાણકારી મેળવવી પડશે. જાણકારી મેળવી પછી આપ બુક કરી શકો. હા, ખાસ જાણકારી કે જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને ભવ્ય જ્યોતિ સંઘ બંને એક જ છે. તો આપને અમરભાઈ તેમજ રાજભાઈ પર વિશ્વાસ રાખવાનો રહેશે. બીજી વસ્તુ કે આ બધી જે માહિતી હું તમને આપી રહ્યો છું તમારા માટે જ છે. જો તમને આ બધી માહિતીઓ અને જાણકારીઓ સારી લાગતી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને આ વિડીયોને લાઈક કરી શકો છો. આના સિવાય અગર જો તમે આને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો તો અમને પણ મોટિવેશન મળશે અને આગળથી આગળ વિડીયો બનાવતા રહેશું અને આપને આમ જ આગળ માહિતી આપતા રહેશું. હવે મિત્રો, હજી પણ અગર જો આપને કોઈ જાણકારી બાકી રહી ગઈ હોય, આપના મનમાં કોઈ મૂંઝવણ હોય, તો અમે ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે. આપ આવી શકો છો, મળી શકો છો અમરભાઈ, રાજભાઈ અને તથા બીજા બધા કર્મચારીને અથવા અમને મળી આપ જાણકારી મેળવી આપની ટૂર અથવા યાત્રા બુક કરી શકો. જો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરો અને હજી જ આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ પણ કરો. ઓકે, હું આપની રજા લઉં છું. અમરભાઈ સાઇન આઉટ. જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને ભવ્ય જ્યોતિ ગ્રુપથી. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.